ચિકદા તાલુકાના ઉમરાણ ગામ ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારની વિવિધ યોજનાઓ અંગે હાજર લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના પ્રજાના વિવિધ પડતર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને માધ્યમિક શાળા ઉમરાણ ખાતે જન કલ્યાણ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જન કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ ચૂંટાયેલા પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી યોગ્ય રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા, આરોગ્ય સંબંધિત પ્રશ્નો તથા અન્ય વિકાસ સંબંધિત પડકારો છે, જેના નિવારણ માટે સતત કામગીરી જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે પણ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. કૃષિ ક્ષેત્ર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં સબસિડી, ખેતીના સાધનો, પશુપાલન, સોલાર પંપસેટ, ટ્રેક્ટર સહાય, બાગાયતી ખેતી તેમજ અન્ય કૃષિ સાધનો માટે સહાય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું છે કે ઘણીવાર ખેડૂતોને આ યોજનાઓની સંપૂર્ણ માહિતી ન મળવાને કારણે તેઓ તેનો લાભ લઈ શકતા નથી, જેથી અધિકારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર, અધિકારી અને જનતા મળીને કામ કરશે તો વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય બનશે તેવું જણાવ્યું હતું. મારો કહેવાનો મતલબ ઘણી યોજનાઓ એવી છે કે આપણે સુધી પહોંચતી નથી. એનો અર્થ એવો થાય કે આપણે જાણતા નથી. કોઈને પિકઅપ જોઈએ છે કે ભાઈ મારે માલ સામાનનો વાહતુક કરવાનું છે, મારે શાકભાજી સુરત પહોંચાડવાની છે, તો પિકઅપમાં પણ સબસિડી છે. તમામ યોજનામાં સબસિડી છે. ખેડૂત માટે સ્માર્ટફોનની પણ સબસિડી છે. ખેડૂતે ખેતીવાડીની યોજનાઓ જાણવી છે, માહિતી મેળવવી છે. વરસાદ ક્યારે આવશે, આ સિઝનમાં કયો પાક કરવાનો, આ રોગ આવ્યો છે એમાં કઈ દવા છાંટવાની, એના માટેની માહિતી મેળવવા માંગતા હોય એની માહિતી આપવાના વૈજ્ઞાનિકો પણ બેઠા છે. અને એના માટે સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. સ્માર્ટફોન ખેડૂતના મોબાઈલમાં વોટ્સઅપ બધા વિડીયો આવે, યુટ્યુબ આવે, એના માટે ખેડૂત ખાતેદારને સ્માર્ટફોનની પણ જોગવાઈ છે. એટલે આવી બધી યોજનાઓની માહિતી આપવા માટે આપણા વચ્ચે અધિકારીઓ છે, જીઈબીના અધિકારીઓ છે. કોઈને ખેતીવાડીની લાઈનનું કંઈ અટક્યું હશે, કોઈને કોઈ તકલીફ હશે તો એની પણ જીઈબીના અધિકારીઓ માહિતી આપશે. એટલે આ બધી પ્રકારની યોજનાઓ ને લઈને આજે આ જન કલ્યાણ શિબિરમાં અધિકારીઓ તમારી વચ્ચે આવ્યા છે. બધું તાત્કાલિક ના થઈ જાય, આજે ના મળી જાય, પણ એની તૈયારી કરવી પડે, એનો ફોર્મ ભરવું પડે અને પછી એ મંજૂર થઈને આવે અને તમને મળે, એ પ્રકારની આખી વ્યવસ્થા છે. ત્યારે આ કાર્યક્રમ થકી તમારા મધ્યમાં અમે આવ્યા છે. છેવાડાના વ્યક્તિ પણ આનો લાભ લે એ હેતુસર આ કાર્યક્રમ સરકારશ્રીએ નક્કી કર્યો છે. સાથે સાથે આજે મંચ પર આપણે બેઠા છે, આપણા સાંસદ સાહેબને પણ સાંભળવાના છે, એટલે વધારે હું નહીં બોલીશ, પણ એક બીજી વાત હું કરીને જામ કે આપણે જ્યાં પણ છે, માનો કે અમે બધા ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમારી જવાબદારીમાં આવતું હોય એ નૈતિક જવાબદારી અમારે અમારા પદ પરથી નિભાવવી પડે. એ જ પ્રકારના અહીંયા શિક્ષક મિત્રો બેઠા છે, શાળા પરિવાર બેઠો છે, એની જવાબદારીમાં સારું શિક્ષણ આપવાની જવાબદારી છે, એમણે સારી નૈતિકતાની જવાબદારી નિભાવવી પડે. એ જ પ્રકારે તલાટીઓ છે, ગ્રામ સેવકો છે, મામલતદાર, ટીડીઓ છે, એમની જે જવાબદારી છે એમણે નૈતિકતાથી નિભાવવી પડે. તમામ અધિકારીઓ, પદાધિકારીઓ નૈતિકતાથી જવાબદારી નિભાવે. એ જ પ્રકારે તમે જે લાભાર્થીઓ છો, ખેડૂતો છો, તમારે પણ એ લાભ, તમારે પણ એક હાથથી તાળી ના પડે, પણ તમારે પણ, તમે જે ક્ષેત્રમાં છો, ખેડૂતમાં છો, દુકાન ચલાવો છો, વાલી છો, તો તમારે પણ એક વાલીપણું નિભાવવું પડે. તમારે પણ એક સારા ખેડૂત તરીકે નૈતિક જવાબદારી નિભાવવી પડે. ત્યારે જ આપણું ગામ, આપણો સમાજ, આપણો પ્રદેશ આગળ આવશે. બધા સાથે રહીને કઈ રીતના આપણો વિસ્તાર આગળ આવે
એવા સૌએ પ્રયાસ કરવા પડશે. મને આજે કહેતા આનંદ થાય છે, ગુજરાત સરકારના સહકારથી અને માન્ય સાંસદ શ્રી હોય, અમે હોય, આપણી અધિકારીગણ હોય, તલાટી, ગામ સેવક, ટીડીઓ, બધાના સહકારથી ગુજરાતના તમે મનરેગાના ડેટા જોશો તો આજે મનરેગાના ડેટામાં આપણે 1 થી 5 નંબરમાં આવીએ છીએ. તમે પ્રધાનમંત્રી આવાસના ડેટા ઓનલાઈન જોશો, એમાં પણ આપણો ડેડિયાપાડા તાલુકો આપણા 1 થી 5 નંબરમાં આવે છે. તમે પ્રધાનમંત્રી કુસુમ યોજના, જેમાં સોલાર પંપ સેટ મળે છે, આજે તમે સાંજે બેસીને મોબાઈલમાં પીએમ કુસુમ યોજના ખોલીને એના ડેટા જોશો તો મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતમાં આપણો વિસ્તાર 1 નંબર પર આજે છે. એ જ પ્રકારની અનેક યોજનાઓ તમને ઓનલાઈન ડેટાઓ મળશે. ત્યારે એ તમામ લોકોના પ્રયાસોથી થયું છે. કોઈ એકલાના પ્રયાસોથી અમે એવું નથી કહેતા કે અમે ચૂંટાયેલા લોકોના પ્રયાસથી. એક